ભાઈ આજે એક સરસ વાત કરવા આવ્યો છું. મોઢામાંથી પાણી આવી જશે સાહેબ. હા, હિતન ભગતના ઘૂઘરા. હિતન ભગત છે ને એ અમારા કલાકારોનો પ્રેમી છે. પોતે કલાકાર છે પણ પછી એમણે આ લાઈન છોડી દીધી. કલાકારના બદલેથી બધા કલાકારોને ખુશ રાખવાનો ધંધો શરૂ કર્યો. અને હિતેન ભગતના ઘૂઘરા સાહેબ અહીંયા સેટેલાઇટ રોડ ઉપર જ છે. ગમે ત્યાંથી શોધી કાઢજો. તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને મેપ બતાવી દેશે. આજે ઘૂઘરા ખાધા કારણ કે મલ્હાર ઠાકરે મને કીધેલું. મેં કે અંકલ તમે જઈ આવજો. આ હું એનો ફિલ્મી પપ્પો એટલે મને બધી વાત કરે અને કીધું હિતેન ભગતના ઘૂઘરા તમે ખાજો. તો સાહેબ આજે હિતેન ભગતે મને ઘૂઘરા ખવડાવી દીધા, દાણાવાળી બ્રેડ ખવડાવી દીધી, મજા કરાવી દીધી. તમે પણ જજો હો સાહેબ, ભૂલતા નહીં. કોના ઘૂઘરા? હિતેન ભગતના ઘૂઘરા. સર આપણા જે આર્ટિસ્ટો બોમ્બેથી આવતા હોય એને રિકમેન્ડ કરશો સર? યસ, મુંબઈથી જે કલાકારો અહીંયા આવતા હોય, અમદાવાદના કલાકારોની ઈચ્છા થાય તો તમે મને તો ઓળખો છો, મને કહેશો તો હું લઈ જઈશ હિતેન ભગત પાસે. ઓકે, મળીએ.